કરો કાંઈ દિલરૂબાને, જો સજા તો રાગમાં કરજો. કતલ બોલ બોલની કરવી હોય તોય બાગમાં કરજો. નથી રીઝવી શક્યો પણ તમોને ખૂબ ચાહ્યા છે, કરો જો ભસ્મ મુજને તો પ્રણયની આગમાં કરજો. એક તો જાણે અહીંયા આવી અને આ બાળકોના કાર્યક્રમો જોયા, બહુ જ આનંદ થયો ગયો. હૃદયસ્પર્શી હતા, અમુક તો લાગણીસભર હતા. અને અંગ્રેજી શબ્દ જો લઈ આપણે એજ્યુકેશન, તો ટુ એજ્યુકેટ મીન્સ ટુ બ્રિંગ આઉટ. એજ્યુકેશનનો અર્થ એ હોય કે બહાર કાઢવું. એટલે એમાં જે કંઈ સારું છે, જે કળા છે, સાહિત્ય છે, સદભાવ છે, જે કંઈ સદગુણો વિદ્યાર્થી ભાઈઓ બહેનોમાં છે, એને બહાર લાવવાની પ્રક્રિયા, એનું નામ શિક્ષણ. વ્યક્તિની ગુણવત્તાનું પ્રગટીકરણ, એનું નામ શિક્ષણ. સ્વામી વિવેકાનંદ. હવે આપણી એ 5000 વર્ષ જૂની સંસ્કૃતિ છે, પણ આપણે સરસ વ્યાખ્યા કરી છે, સા વિદ્યા યા વિમુક્ત એ, મુક્તિ અપાવે એનું નામ વિદ્યા. સંઘર્ષો શરૂ થાય જીવનમાં, ઝંઝાવાતો જાગે, તોફાનો આવે, એ વખતે જો તમને એમાંથી મુક્તિ અપાવે તો એનું નામ વિદ્યા. બાકી માહિતી છે ને ક્યાંકથી ભેગું કરેલું છે ને આ છે તે. થાનગઢ મારું ગામ છે, 50,000ની વસ્તી ને 250 પોટ્રી છે. માથા દીઠ આવકમાં ગુજરાતમાં પ્રથમ નંબર ને ભારતમાં 3જા નંબરનું ગામ રહી ચૂક્યું. સિરેમિકના કોર્સ ભારતમાં સૌથી પહેલાં શરૂ થયા જે સ્કૂલ ઓફ આર્ટમાં, અને એ લેનાર પહેલા જ વિદ્યાર્થી મારા પિતા હતા, સિદ્દીકભાઈ અબ્બાસભાઈ એમનું નામ. થાનગઢમાં 1913માં માટી નીકળી એટલે સોરાબ દલાલ નામના પારસી સજ્જને આ ઉદ્યોગ શરૂ કર્યો. એટલે મારા પિતાની મુંબઈથી પસંદગી થઈ અને થાન આવ્યા. 500 માણસની તેની વસ્તી ગામની. અને મારી માતાનું ગામ થાનગઢ છે. થાન આવીને મારા પિતાએ લગ્ન કર્યા એટલે અમારો પરિવાર થાનમાં વસ્યો. નકર મૂળ કચ્છનું એમની જન્મભૂમિ. અને એ સંબંધે કલ્યાણજીભાઈ જીવ્યા ત્યાં સુધી એમને અહીંયા ઉતરતો, એમણે કચ્છનો સંબંધ રાખ્યો. થાનની જે સ્કૂલમાં હું ભણ્યો ને, એ જ સ્કૂલમાં મને શિક્ષક તરીકે સર્વિસ મળી. એટલે 13 વર્ષ શિક્ષક રહ્યો અને 25 વર્ષ આચાર્ય હતો મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢ. એટલે મારી જિંદગીના 38 વર્ષ અને 4 મહિના શિક્ષણ ક્ષેત્રે પસાર થયા છો. અને એની ફલશ્રુતિ એટલી જ કે ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન. બાળકોને શિક્ષણ આપવું એનો અર્થ એ કે બાળકોને ચાહવા. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર. એટલે આ વાત આત્મસાત કરવા મેં પ્રયાસ કર્યો છે. આ શિક્ષકો ઘણીવાર શિક્ષા કરે બાળકોને, એમાં બહેનો પાછી શિક્ષિકાઓ એ શિક્ષા કરે, ત્યારે બહુ દુઃખ થાય છે કે બાળકો માટે જો તમને પ્રેમ ન હોય ને તો કરિયાણાની દુકાન કરવી, પણ શિક્ષક ન થવું. ગાંધીજીએ શિક્ષકના 2 સદગુણ ગણાવ્યા છે કે એક, એટલે ભાઈ અહીં અવાજ ઓછો થોડોક કરાવો, મહત્ત્વની વાટાઘાટો અહીં ચાલે છે. ગાંધીજીએ શિક્ષકના 2 સદગુણ ગણ્યા. શિક્ષક પોતાના વિષયમાં નિષ્ણાત હોવો અને બીજું ચારિત્રશીલ હોવો. ગાંધીજીએ એમ કીધું છે કે વિષયમાં નબળો હોય તો હજી હાલે, પણ ચારિત્રહીન તો ન જ ચાલે એમ. અને મેં એક સદગુણ એમાં ઉમેર્યો કે ભાઈ શિક્ષક રમૂજી સ્વભાવનો હોવો જોઈએ. ઓશિયાળા મોટે વર્ગમાં દાખલ થાય, નો એ દાંત કાઢે કે ન કોઈને કાઢવા દે. એ બહુ સારી વાત નથી એમ. એટલે સાહેબે પરિચય તો આપ્યો. બસ આ જ જીવનનો ઉદ્દેશ છે. 14મી નવેમ્બર 2019
મને સ્ટેજ શોને 50 વર્ષ પૂરા છે. અને મુંબઈએ 3 કાર્યક્રમો યોજી અને સન્માન કર્યું મારું. એકમાં પુરુષોત્તમ ઉપાધ્યાય હતા, બીજામાં ઘનશ્યામ નાયક એટલે આ નટુ કાકા તારક મહેતાવાળા, અને છેલ્લામાં જોની લીવર હતા. એમના હાથે સન્માન થયું. અને 8મી ડિસેમ્બરે મને 82 વર્ષ પૂરા છે. કેટલું ધ્યાન રાખ્યું તોય થયા, બોલો. કોઈ ગફલતમાં થયા છે એવું નથી. અને માણસો પૂછે મને, પત્રકારો પૂછે ને કે તમારું નામ શહાબુદ્દીન અટક રાઠોડ, તે તમારી જાતિ કઈ? એટલે હું કહું નર જાતિ. પણ એમાં ઊંડી વાત એ છે કે મંદિર મસ્જિદ गिरजा घर को बांट लिया भगवान को, रमी आसमां को भी बांटा, मत बांटो इंसान को. તો હિન્દી એ હમ વતન હૈ હિન્દોસ્તાન હમારા, આટલી વાત પૂરતી છે. અને આ હાસ્ય જે છે મારું, એમાં સૌથી મોટી પ્રેરણા હોય તો મહાત્મા ગાંધીજીની. ગાંધીજીની 2 વાત યાદ રાખ્યા જેવી છે. અત્યંત યાતનામાં, વ્યથામાં, દુઃખમાં ગાંધીજી હસી શકતા ને એમણે એમ લખ્યું છે કે મારામાં હાસ્યવૃત્તિ ન હોત તો મેં આત્મહત્યા કરી હોત. અને બીજી વાત એ કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા આ બે વ્યર્થ છે. એટલે મેં મારા હાસ્યમાં ગંભીરતા લાવવાનો પ્રયાસ કર્યો અને ગંભીરતામાં હાસ્ય લાવવાનો પ્રયાસ. જેમાં નામ શહાબુદ્દીન અટક રાઠોડની વાંહી ઊંડી વાત એ છે. પત્રકારો તો પૂછે ને, એને ઠીક લાગે એવા પ્રશ્નો, ફળમાં તમને શું ભાવે? મેં કીધું ઉધાર મળે ત્યાં સુધી કેસર કેરી ખાઈ, પછી કેળાથી ચલાવી જાય. તમારા પત્નીના સ્વભાવ વિશે કાંઈ કહી શકશો? મેં કીધું ના, હું ન કહી શકું, હું સહનશીલ છું એવી તમે નોંધ કરજો. અબ્રાહમ લિંકન છે ને, સેક્રેટરીને નોટ કરાવતા, તે એક બાઈ વચ્ચે કાંઈક ને કાંઈક બોલે એટલે સેક્રેટરી કે સાહેબ આ કરકશા છે કોણ? એટલે લિંકન કે એ મારા પત્ની છે, મેરી ટોડ. સેક્રેટરી કે માફ કરજો સાહેબ, મારી ભૂલ થઈ ગઈ. લિંકન કે નહીં નહીં નહીં, ભૂલ મારી થઈ છે, તમે કેમ માફી માંગો છો? અને ગાંધીજી પછી જો કોઈની સણોસરા આંબલા લોકભારતીમાં મેં કાર્યક્રમો આપ્યા છે, મનુભાઈ પંચોળી દર્શક, સમર્થ સાહિત્યકાર, એ મારો કાર્યક્રમ રાખતા છે. મનુભાઈ એક વાત મને સમજાવી હતી કે હ્યુમરમાં રિયલાઇઝેશન થવું જોઈએ, રિએક્શન ન આવવું જોઈએ. અને કવિ સુંદરમ મારી એક કેસેટના રેકોર્ડિંગમાં હતા, તો એ મને એવું સમજાવતા કે તમે બોલો છો ને એમાં આનંદ ભરપૂર છે, હવે સત્ય એમાં એક ઉમેરો. એ જીવનના સાદા સત્યો બહુ હળવાશથી રજૂ કરવા. દાખલા તરીકે મારો એક મિત્ર છે, દુબઈમાં પૈસા થોડાક રળી આવેલો, તો મને કે સારા કામમાં મારે થોડાક પૈસા વાપરવા, શું કરવું? મેં કે જેના ઉછીના લીધા એને દઈ દો. સારામાં સારું કામ હોય તો આ છે. અને મારા ગામમાંથી જેટલા પાત્રો મળ્યા છે કે હજી 12 ગામ તપાસ નથી કરવી પડ્યો. મારો મિત્ર છે મથુર, એને અહીંયા મહેમાન આવ્યા, તે દીકરા દામોદરને કહે બેટા મહેમાન હાટું કાંઈક લઈ આવ્યો. ઓલો જઈને રિક્ષા લઈ આવ્યો. મહેમાન થયા રવાના. પછી એનો દીકરો કે બાપા મહેમાન શું આવ્યા છે? કે એ તારો હક પણ જોવા. પછી એ મહેમાન ગોતવા નીકળ્યો. પણ મથુરને જોવા મહેમાન આવ્યા તો મને પૂછ્યું કે મૂર્તિમાં કંઈ લાયકાત છે? મેં કીધું ઉંમર લાયક છે. પછી મથુરના લગ્ન થયા
હમણાં મને મળ્યો કે મારી પત્ની છે ને રોજ સવાર પડે ને 200 રૂપિયા માંગે. મેં બોલ્યા હોય નહીં તો કે હા સવાર પડ્યું નથી લાવો 200 રૂપિયા. મેં કીધું રોજ 200 રૂપિયાનું એ કરે છે શું? તો કે હું આપું તો ખબર પડે. અને શૈક્ષણિક સંસ્થા છે એટલે એને અનુલક્ષીને વાત કરું તો શાળા એટલે શું? હાલો જ્યાં વિદ્યાર્થી ભાઈ બહેનો ભણતા હોય એને શાળા કહેવાય. શિક્ષકો એને ભણાવતા હોય એને શાળા કહેવાય. પણ ત્રીજું લક્ષણ એનું એ છે કે શિક્ષકો જ્યાં ભણતા હોય અને બહુ ઓછા ઠેકાણે જોવા મળે છે. શિક્ષકને પૂછો કે ભાઈ હરમાન હેસનું સિદ્ધાર્થ વાંચ્યો તમે? નહીં વાંચ્યું હોય. પોસ્ટ ઓફિસ જેવી દુનિયાની ઓક્સફર્ડ યુનિવર્સિટીએ 10 ટેલ્સ નામનું કલેક્શન કર્યું. દુનિયાની 10 વાર્તાઓ લીધી. એમાં એ લેટર નામથી પોસ્ટ ઓફિસ લે. કોચમેન અલી ડોસર જે વાત આવે ધૂમકેતુની, તો શિક્ષકો પોતે ભણતા હોવા જોઈએ. આ એનું ત્રીજું લક્ષણ છે. અને ચોથી વાત એ છે કે શૈક્ષણિક સંશોધન થવું જોઈએ. આ લોકભારતી સણોસરામાં રાધાકૃષ્ણન જ્યારે આવ્યા, 2 રાષ્ટ્રપતિઓએ મુલાકાત લીધો, ત્યારે એમણે આ વાત કરી. શૈક્ષણિક સંસ્થા હોય ને તેમાં શૈક્ષણિક સંશોધનો થવા જોઈએ એમ જેમ થયા છે અહીંયા. અને નથુરામ શર્માજીની પ્રેરણાથી નાનાભાઈ ભટ્ટે શરૂ કર્યું. ત્યારથી લઈને અત્યાર સુધીનો ઇતિહાસ એ તમે તો જાણો જ છો, કારણ કે તમે ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છો આના. પણ શિક્ષણ એટલે વ્યક્તિની ગુણવત્તાનું પ્રગટીકરણ. એ આમ ચરિતાર્થ જોવા મળે. બાળકોએ જે રજૂઆત કરી, થાનગઢ છે ને અમારા ગામમાં 2 તળાવ છે, નાનું તળાવ મોટું તળાવ. અને મહારાષ્ટ્રનો પછી 1934માં પરશુરામ બણવે ગણફુલે એ પોટરી ખરીદી લીધી, સોરાબ દલાલે વેચી નાખી. તો મહારાષ્ટ્રનોના હિસાબે 62 વર્ષ ગણેશ ઉત્સવ આવ્યો અને 55 વર્ષ નવરાત્રિ મહોત્સવ આવ્યો. એ 55 વર્ષમાં 35 વર્ષ એનું સંચાલન મેં કર્યું પાછું. એટલે અમારે ગામમાં બાળક હાલતા શીખે ને એની હારે તરતા શીખે અને એની હારે અભિનય કરતા શીખે. બાળકોની વાત કરું થોડી. એક નાનકડી દીકરી, આ નાની બાળાઓએ કર્યો ને કાર્યક્રમ એવી, એનાથી વળી થોડોક મોટો ભાઈ ને 2 બાળકો નીકળી પડ્યા બજારમાં. મોટો ભાઈ વળી બેનને કે તારે કંઈ ખરીદ કરવું છે? રમકડાના સ્ટોરમાં દાખલ છે. તારે કે કાંઈ ખરીદ કરવું છે? તો નાની બેન કે મારે ઢીંગલી ખરીદવી. હા રે આમાંથી લઈ લે તારે જોઈ. તો એને પસંદ કરીને એ 60 રૂપિયાની ઢીંગલી આવડી મોટી કે મને આ બહુ ગમે છે એમ. ઓલાને કે ઓલો ભાઈ કે એ આપી દો એને. એટલે નોકરોએ શેઠ સામું જોયું અને શેઠે વિચાર કરીને કીધું આપી દો. એટલે એ ઢીંગલીઓ લઈને નીકળ્યા 2 કાઉન્ટર પાસે. શેઠે પૂછ્યું કે બાળકો ઢીંગલી ખરીદી? તો કે હા. પૈસા છે ને તમારી પાસે? બાબો કે હા. ચડીના ખિસ્સામાંથી સમુદ્રના છીપલા કાઢીને મૂક્યા ટેબલ. હાલ્યો. શેઠે છીપલા સામે જોયું, બાળકોના ચહેરા સામે જોયું, ઢીંગલી સામે જોયું. અને બાબો કે ઓછા છે, લાવો બીજા આપો. એને વળી બીજા છીપલા કાઢીને મૂકી. પૈસા ગણતો એમ ગણ્યાવાનો, થોડાક પાછા દીધા કે આ તમે વધુ આપી દો. ને ઢીંગલી લઈને બાળકો તો વહી ગયા. પછી સ્ટોરવાળાએ કીધું કે શેઠને કે 60 રૂપિયાની ઢીંગલી સમુદ્રના છીપલા મૂકીને લઈ ગયા અને તમે આપી દીધી પાછી. એટલે શેઠે જવાબ આપ્યો એ યાદ રાખ્યા જેવો કે આ બાળકો મોટા થશે તેથી તો એને ખબર પડશે ને કે સમુદ્રના છીપલા બદલે ઢીંગલી લઈ આવ્યા હતા. એ મોટા થઈને આ જ પ્રમાણે બીજા બાળકોને આપશે.
અને અત્યારે જો એની પાસેથી ઢીંગલી છીંદવી લ્યો ને તો વિદ્રોહની આગ લઈને ઊભા થાય છે. અને એમ જ વિચાર છે કે જલા દો ઇસે ફૂંક ડાલો ये दुनिया मेरे सामने से हटा लो ये दुनिया तुम्हारी ही तुम ही संभालो ये दुनिया. So why build the cities glorious if man unbuilded goes? In vain we build the world unless the builder also grows. ધન ધાન્ય પકાવે છે એ ખેડૂતના ઘરમાં ખાવા ધાન ન હોય ક્યાં સુધી માણ હલાવશે? મહાલયો બાંધ્યા છે એને નથી રહેવા ઝૂંપડું, બંગલાઓ જેને બાંધ્યા છે ને એને રહેવા ઝૂંપડું નથી. બાસમતી ચોખાની ગુણ જે ખરીદી શકે ને એ ઉપાડી ન શકે, અને ઉપાડી શકે એ પાછા ખરીદી ન શકે. મજૂર આખી જિંદગી ફેરવી હોય જો. એટલે આમ મહેન્દ્રભાઈ મેઘાણી પરિવારને હું જેટલી વાર ભાવનગર આવું એટલી વાર મળું, અને ખાસ મળું આખા કુટુંબને. ને અમારાથી 18 કિલોમીટર ચોટીલામાં જ જન્મ. બગસરાના વિદ્યાર્થીઓ અમરેલી ભણવા ગયા, બધાએ ભેગા થઈને કોમન રસોડું કર્યું. એનું મહિને 6 રૂપિયા બિલ આવતું. પણ જે પિતા જે પિતાએ રાજકોટ સદરમાં 2 રૂમનું મકાન, પોલીસ ખાતામાં નોકરી, 20 રૂપિયા પગાર, 10 માણસનું કુટુંબ, એમાંથી 6 રૂપિયા દીકરાને મોકલતા. એ પિતાનું નામ કાળીદાસ મેઘાણી, દીકરાનું નામ ઝવેરચંદ મેઘાણી. હું ભૂતપૂર્વ વિદ્યાર્થી છું આલ્ફ્રેડ હાઈસ્કૂલનો. ભાવનગરમાં 54 થી 55 1 વર્ષ હું ભણ્યો છું અહીંયા. અને ભાવનગર હારે ઘણા સંસ્મરણો સંકળાયેલા છે. પણ આપણી વાત પાછી આપણે આગળ લઈ. નાના નાના બાળકો, નદીનો કિનારો હતો ને રેતીમાં રમતા, અને એક શિલા ઉપર બેઠા બેઠા ભગવાન બુદ્ધ આ બાળકોની ક્રીડા જોતા. કોઈ વળી કૂબો બનાવે ને કોઈ મકાન બનાવે ને મહેલ બનાવે કિલ્લાને, એટલા મગ્ન થઈ ગયેલા. ભગવાન બુદ્ધ આ બાળકોની રમત જોતા. એમાં દાસીએ આવીને એટલું જ કીધું કે બાળકો, સંધ્યાનો સમય થયો છે, તમારી માતાઓ તમને બોલાવે, ચાલો. એટલે આ બધું જે બનાવ્યું હતું ને એ તોડી ફોડીને હસતા કૂદતા ઉછળતા બાળકો વયા ગયા. પછી ભગવાન બુદ્ધને પ્રવચન કરવાનું હતું, એટલે એમણે આ જ વાત કીધી કે બાળકો કેટલા મગ્ન હતા. જો આ પોતપોતાની આઈટમો રજૂ કરતા ત્યારે એના ચહેરા જુઓ, તમને ગમે એમ લાગતું હોય, પણ દે આર વેરી ફેથફુલ ટુ ધેર આર્ટ્સ. કેટલા ગંભીરતાથી રજૂઆત કરતા હતા. તો ભગવાન બુદ્ધે કીધું, બાળકોને આવીને દાસીએ એટલું જ કીધું કે તમારી માતા બોલાવે છે ને ચાલો ઘરે, સંધ્યાનો સમય છે. આટલું જ સાંભળતા આ બધું વ્યર્થ થઈ ગયું. એમ જે દી સત્યનો સાર તમને સંભળાય છે તે દી આ સત્તાને, સંપત્તિના, માલને, મિલકતને આ બધું વ્યર્થ બની જાય છે. એમ સાહેબે સંદર્ભ રાખ્યો ને, કેવું મજાનું બાળપણ, કેવું નિખાલસ ભોળપણ, લાવ શોધી લઉં ફરી, વેરી દઉં આ શાણપણ. સમસ્યા બધી શાણપણ આવ્યા પછી સર્જાણી છો. અને હવે તો મને આમંત્રણ આવે છે પ્રમુખ સ્થાનના, બોલો. અતિથિ વિશેષ તરીકે લોકો બોલાવે છે. એનું કારણ ઉંમર છે, બીજું કંઈ નહીં. એક સંસ્થાએ મને પત્ર લખ્યો કે અમારા વાર્ષિક સમારંભમાં તમારે પ્રમુખ સ્થાન શોભાવવાનું છે. હું એટલો બધો ખુશ થઈ ગયો, મેં તરત તેને સ્વીકૃતિ પત્ર લખી નાખ્યો. એ લોકોનો વિચાર બદલે એ પહેલાં. પછી મેં કાગળ વાંચ્યો ને વિગતવાર, ત્યારે ખબર પડી કે પાગલખાનાનો સમારંભ. તોય મને એમ થયું કે પાગલખાનું તો પાગલખાનું. આમ જીવનમાં ધીરે ધીરે આગળ વધાય અને ગાંધીનગર સુધી પહોંચાય. એટલે હું તો તૈયાર થઈને ગયો. મને એમ કે 8-10 જણા તો હામાં આવશે, મોટું ઓડિયન્સ રાહ જોતું હશે, પધારો પધારો કરીને આપણને લઈ જાય છે. કોઈ હતું જ નહીં આમ.
મેં એની ઓફિસ ગોતી, 2 જણા બેઠા હતા. મેં કીધું મારું પ્રમુખ સ્થાન છે એ સમારંભ ક્યાં છે? ત્યાં બેઠો હતી. મને કહે શેનો સમારંભ? મેં કીધું તમારી સંસ્થાએ મને પત્ર લખ્યો છે એમ કરીને મેં કાગળ દેખાડ્યું. ત્યારે બીજાએ એમ કીધું કે અમે લખ્યો હોય તો હોવો જોઈએ એમ. અને એ જ જઈને સેક્રેટરીને બોલે એવું. મને એ સેક્રેટરીને કે હાલો જલ્દી, એક પ્રમુખ આવ્યા છે અને સમારંભ ગોતે છે. એટલે સેક્રેટરી પહોંચે આવ્યા. એણે કીધું કે હા છે ગોઠવો, ટેબલ ગોઠવો, ખુરશી ગોઠવો. ટેબલ ને ખુરશીઓને કર્યું કમઠાણ ભેગું. પાગલખાનાના સમારંભમાં કોણ આવે? પાગલોને બેહર્યા સામે ઓડિયન્સમાં. એક અતિથિ વિશેષ આવ્યા, જૂના રાજકારણી, ચૂંટણીમાં હારી ગયેલા. એ અતિથિ વિશેષ હું પ્રમુખ અને પાગલખાનાનો સમારંભ થયો શરૂ ભાઈઓ. સેક્રેટરીએ સંસ્થાનો પરિચય આપ્યો, પછી અતિથિ વિશેષનું નામ બોલ્યા. એટલે અતિથિ વિશેષ સ્ટેજમાંથી આવ્યા. એણે ભાષણ શરૂ કર્યું કે ભાઈઓ અને બહેનો, હું એમ ઈચ્છું કે આ સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય, એની સંખ્યા ઉત્તરોત્તર વધે, એ નાનકડા બેજમાંથી મોટું વટવૃક્ષ બને ને આખા ગામને એની છાયામાં સમાવી દે. મેં કીધું મારે શું કરવાનું એ કહો. તો કે એક પાગલને મુક્તિપત્ર આપવાનું છે, એનું વિતરણ તમારા વરદ હસ્તે કરવાનું. એટલે એને મુક્તિપત્ર મને આપ્યું. મેં વળી હસતું મોઢું રાખીને પાગલને આપ્યું. હમણાં બધાને આપ્યા ને મેં પહોંચે એમ. એટલે મેં એને મુક્તિપત્ર આપ્યું. હું ન બોલ્યો તો કોઈ પ્રશ્ન નહોતો, પણ મને એવી મૂર્ખાઈ સૂજી. મેં એ પાગલને પૂછ્યું, મેં કીધું આ બીજું બધું ઠીક, તમને પાગલ પણ શેનું હતું? તો એ કે હું મારી જાતને શાહબુદ્દીન રાઠોડ સમજતો. મેં કીધું એટલે શાહબુદ્દીન રાઠોડ હું છું? મને કે 3 મહિના થાય છે, પણ સારું થઈ જાય, માટે દાખલ થઈ જાઓ. મારે દાખલ થવાની સલાહ આપી દો. તો મંજિલ ન મળી એમાં મુકદ્દરનો વાંક છે, વળવાનો હું હતો અને રસ્તો વળી ગયો. આ જુવાનીઓ છે, ઓડિયન્સમાં યુવાનો છે, યુવતીઓ છે, વૃદ્ધોય બેઠા છે, મુરબ્બીઓ. વૃદ્ધ શબ્દ સાહેબ બહુ મજાનો છે. જ્ઞાનમાં, સમજણમાં, અનુભવમાં જે વૃદ્ધિ પામ્યા છે ને એનું નામ વૃદ્ધ. અને એમ ન થયું હોય ને એના માટે બીજો શબ્દ છે ઘરડા. ઘરડમાં જેના જીવન પડી ગયા ને એ ઘરડા બધા. અને જે સભામાં વૃદ્ધ નથી ને એ સભાનો કોઈ અર્થ નથી. મહાભારતની વાત છે આ. એટલે વૃદ્ધો છે, યુવાનો છે, પણ યુવાનો જે રહ્યા ને એના માટે મને લાગણી બહુ. કારણ કે ભોળા હૃદય ના હોય. આમ જરાક કોઈ કશીને વાત કરે ને મન મોઢું દેખાડે ને ત્યાં તો ઘાસમાં ગાય હાલી જાય, હાલ્યા જાય. કોકના સામાન માંડે ઉપાડવા, કોકના છોકરા રમાડવા માંડ્યો. ખિસ્સામાં પૈસા ન હોય ને આઈસ્ક્રીમનો ઓર્ડર આપીને બેઠા હોય ને. આ બધું યુવાનીમાં સહજ છે. સમંદરના તરંગો ચાંદનીમાં લીન લાગે છે, પવનની લહેર પણ ઝળકી ઉઠેલી બીન લાગે છે. એ કુદરતો કે માનવ એક સરખો છે અનુભવવા, જુવાની હોય છે ત્યારે બધું રંગીન લાગે છે. અને આમ કોકડા ઘોડે સારથી ફૂલાવીને જે જુવાનિયા ફરતા હોય ને, જમાનો હોય કાળો નાગ તો હું પણ મદારી છું, પછાડું ઉડતા પંખીને એવો હું શિકારી છું, ખરેખર બાદશાહ બેતાજ છું આખી આલમનો, છતાંય આપની મીઠી નજર કાજે ભિખારી. અને વાત વાતમાં જે જુવાનિયા કહેતા હોય ને, સમાજ કો બદલ ડાલો, હિન્દુસ્તાન કો પલટ દો, દુનિયા કે ઇતિહાસ કી કરવટી બદલ ડાલો, આવી વાતો કરતો એને ખાલી પરણાવી દો.
ત્રીજે વર્ષે ખબર પડે ઘરની દિવાલ રંગાવ્યા જેવી છે, બાકી કાંઈ કર્યા જેવું નથી. થાનમાં તળાવની પાળે અમે બેઠેલા, એમાં અમારો એક મિત્ર આવ્યો, વિઠ્ઠલ એનું નામ. વિઠ્ઠલ આવતા અમે ધ્રુવા જ મીંડ્યો ને હિબકે ચડી ગયો ને સાનો રહે નહીં. અમે 3 અડધી ઉધાર ચા મંગાવી, પછી વિઠ્ઠલને પીવડાવી. મેં કીધું શું કામ આટલો બધો રોવે? તો મને કે હું જેટલી કન્યા પસંદ કરી આવું ને મારી બાદ હળ દઈને ના પાડે. હું કન્યા પસંદ કરું, મારી બાદ ના પાડે. બોલો, માં જણેતા ઉઠીને મારી ચડતી દેગડીમાં પાણો નાખે. એટલે મેં એને સલાહ આપી. મેં કીધું જો તારી બા જેવો દેખાવ હોય, એવો સ્વભાવ હોય, એવા કપડાં પહેરતી હોય ને એવી કન્યા પસંદ કરી. મને કે એમ કર્યું, મારા બાપા ના પાડે. અને બીજો અમારો મિત્ર ધીરજલાલ કાપડિયા એનું નામ, અને BA ગુજરાતીનો વિષય લઈને પાસ થનાર ગામનો પહેલો ગ્રેજ્યુએટ. એટલે અમારા ગામે એનું સન્માન કર્યું. હીરોને સ્ટેજમાંથી બેહાર્યો, બધાએ એની પ્રશંસા કરી. અને પ્રતિભાવમાં ધીરુએ એક ભાષણ કર્યું. એમાં તો ગામ આખું મીંડ્યું વાહ વાહ કરવાનું, નાચમાં ડંકો દેવાઈ ગયો. અને મીંડ્યા હક પણ ના કાગળ આવો, પણ ધીરજલાલ કાગળ વાંચીને કે કન્યા ગ્રેજ્યુએટ છે? બોલા કે ગ્રેજ્યુએટ નથી. તો ગ્રેજ્યુએટ કન્યા વગર મારા સાહિત્યિક વિચારો હું કેની પાસે વ્યક્ત કરું? મારી આ ઉર્વ્યોની અભિવ્યક્તિ ક્યાં જઈ કરું? મને કોણ સમજશે? આવી વાયડીએ ચડી ગયો. એ ગ્રેજ્યુએટ કન્યાની તપાસમાં હાથ વરા ગયા. પછી ધીરુએ ધોરણ ઘટાડ્યું કે હવે ઇન્ટર હોય તો ઇન્ટર ચાલશે, હું જ ચલાવી લઈશ. 4 વર્ષ ગયા ઇન્ટરમાં. પછી જેવ માથે આવી ગયો કે હવે મેટ્રિક પાસ ને કરો તપાસ. મેટ્રિક પાસનો મેળ ન ખાધો. અત્યારે ધીરજલાલને 39મું વર્ષ ચાલે છે. અને હવે એમ કહે છે કે કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ. કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ, પણ મને ડાળે વરગાડો. ઉગ્ર સ્વભાવનો થઈ ગયો. લગ્નના ઢોલ નથી સાંભળી શકતો. શેરીમાં કોકની આ લગ્ન હોય ને ઢોલ મંડે વાગવા તો ધીરુ બાજવા દોડે. કઈ બીજી શેરીમાં વગાડો. ઓલા કે લગ્ન અમારે અહીંયા, ઢોલ બીજી શેરીમાં વગાડવા જઈ તારા દખે. ગામમાં જાગરણ હોય ને ત્યાં બહાર ગામ વયો જાય. બોલો, પછી એને ખબર પડે કે અહીંયા જાગરણ છે. અને તમે તો ભાવનગર જેવા શહેરમાં રહ્યો છો, પણ ગામડા એટલે ક્યાંક ખંકળાયેલા હશો ખરા. ગામડામાંથી અહીં આવીને વસ્યા એવું બને. અમારે અહીંયા ગામડામાં છે ને, વરરાજો હોય એનું 2 દી એવો માફો જાળવવામાં આવે. વરરાજા માટે સવારના પોરમાં ગરમા ગરમ ગાંઠિયા, હારે ગરમ જલેબી પાછી, અને આખી કીટલી ભરીને ચા. વરરાજોએ સમજતો હોય કે આજ તો કોઈ કહેવાનું નથી, ધરવા હેઠ ગાંઠિયા ખાઈ જાય, જલેબી ઉકેલી મૂકે, 3-4 કપ ચા પી જાય. પછી તમાકુવાળું પાન ગલોફે ચડાવીને વરરાજા તૈયારી કરે. શેની? જંગલ જવાની. ગામડામાં લેટ્રિન બેટ્રિન ન હોય, પણ વરરાજો જંગલ જાય ને તો એ કોટ પહેર્યો હોય, માથે સાફો પાછો હોય, સાફામાં વળી કલગી હોય, બગલમાં તરવાર ભરાવી હોય, અણવર પડખે લોટો લઈને હાલે. વરરાજા લોટા બોટા ન ઉપાડે, એ તો આમ છાતી કાઢીને હાલે. અને એટલું જ નહીં હોય, ઢોલી આગળ ઢોલ વગાડતો જતો હોય, ધ્વજભાંગ ધ્વજભાંગ ધ્વજભાંગ. ગામ આખું જોઈ રહે કે વરરાજા જાય છે. અને પછી 2.5 વીઘાના ખેતરમાં બીડી હળગાવીને એકલો બેઠો હોય.
આ મેં વિઠ્ઠલની વાત કરી, પછી ધીરજલાલ કાપડિયાની વાત કરી. આ છેલ્લી વાત જે છે ને બને ત્યાં સુધી કહેતો નથી ક્યાંય, પણ હવે આ ઘરનો ડાયરો સમજીને પેટ છૂટી વાત કરું. પડદા નહીં જબ કોઈ ખુદા છે, બંદો છે પડદા કરના ક્યાં. હું હેડમાસ્ટર થયો ને ત્યાર પછી મેં લગ્ન કર્યા, તો કન્યા જોવા તો જવું પડે. હું ગયેલો, અમે ગયા તો ચા પાણી નાસ્તો આવ્યો, બે ત્રણ વડીલો મીડિયા પ્રશ્નો પૂછવા. હું એટલા બધા સારા જવાબ માંડ્યો આપવા. મને એમ કે ઘર બંધાય, મારો કોઈ બદ ઈરાદો નહીં. પણ મારી બધી વાત સાંભળી લીધા પછી એવડે મને કે વડીલ વાત તમારી મુદ્દા નહીં, પણ મૂર્તિઓ જોયા પછી ખબર પડે. પતી જવા દે ભાઈ, પતી ગયું. હા, કાંઈ વાત. એટલે આના વાત તો યુવાનોને ગામે ગામ એટલે કહું છું કે ભાઈ પસંદગીના ધોરણ બહુ ઊંચા ન રાખવા. આપણી લાયકાત હારીને હારે જોતું રહેવું. નકર એસટી સ્ટેશન પહોંચો, લક્ઝરી બધી ઉપડી જાય, હાદી હોંઠ વહી જાય, અને પછી પસ્તાવાનો પાર ન રહે ને એમ ન કરો. સમયસર ગોઠવાઈ જાઓ. અને ત્યાર પછીનો તબક્કો સારા ઠેકાણે હક પણ થાય, પછી ધામધૂમથી લગ્ન થાય, દેશ વિદેશમાંથી મહેમાનો આવે અને સુખી સંસાર શરૂ થાય ને એની એક વાત હું કરી દઉં. રેલવે સ્ટેશન ઉપર ટ્રેન આવી, બે મિત્રો ગયા. એમાં એકની પત્ની જવાની હતી, એકની આવવાની હતી. પણ જેની પત્ની જવાની હતી ને એ ગળગળો થઈ ગયો, તમે જાઓ છો મને ગમશે નહીં, ખાલી ઘર ખાવા તોડશે, ખાવાનો ભાવ છે નહીં, પણ લગ્નમાં ગયા વગર છૂટકો નથી. તારી બા આગ્રહ કરે તો રોકાઈ જાજો, પૈસાની જરૂર પડે તો મંગાવી લેજો, પણ મૂંઝાશો માં. રેલવે સ્ટેશન ઉપર પત્નીને વિદાય આપવી એ પતિ માટે કપરામાં કપરો કાળ. એનું કારણ શું ખબર છે? એક તો પત્ની જતી હોય એ આનંદને રોકવો, પત્ની જાતી હોય ને હરખના ઉબરા અહીં સુધી આવતા હોય ને એને હેઠા બિહારવા પડે, અને ઉપરથી કરુણતાના ભાવ ધારણ કરવા પડે. પણ પુરુષો રહ્યા ને એ જન્મજાત કલાકાર, બધું સમજતા હોય કે આ ગાડી ઉપડે ત્યાં સુધી કષ્ટી છે, પછી તો એને પ્રભુના ખોળે છીએ. અને આ બહેનોમાં 90% ભોળા હોય ને એને વળી એ ભ્રમ હોય કે અમારે એ હાવ ભોળા છે. તે ગાડી ઉપડે ત્યાં સુધી ભલામણ કરી કરે કે એ બારીમાં ઊભા દાઢી કરશો નહીં. સામે કોઈક રહેતું હોય ને, અમુક વાત સમજાય તો જ એની મજા છે. મેં કીધું આ આશ્રમમાં છોકરા કેના તોફાન કરે છે? મને કે બ્રહ્મચારી બાપુના. એક જણો મને કે આ માણા મગજ વગર કેટલા વર્ષ જીવી શકે? મેં કીધું ભાઈ મને ખબર નથી તમારી ઉંમર કેટલી, પણ આ તમે ખડખડાટ હસો છો ને ત્યારે એક વાતની તમે નોંધ નહીં લીધી હોય, ખડખડાટ જ્યારે માનવી હશે ને ત્યારે વિચારો બંધ થઈ જાય. હસવું ને વિચારવું બે કોઈ દી કરે ન બને, અને વિચાર જ ન હોય તો મન ક્યાંથી હોય? એટલે અમનની સ્થિતિ સર્જાય, અને મન જ ન હોય તો અહમ ક્યાંથી હોય? એટલે અહમ વિહીન દશાનો આનંદ છે આ. સત્તાધીશો ને અતિ સંપત્તિવાન હોય ને ખડખડાટ હસી નહીં શકે. જોજો તમે, બહુ બધો મુસ્કરાય, સમાજ માટે ઉપકાર કરતા હોય ને એમ જરાક મુસ્કરાય ખરા, કારણ કે એને અહમ નડ્યા કરે. બે જણા મીટમાંથી ફોટા ચોડતા, એક જણો આમ ફોટો પકડી રાખે, બીજો વળી ખીલી હથોડી લઈને લગાડી. એમાં ઓલો ખીલી જોઈને વિચારે ચડી ગયો
એ કે ઓલાને કે જો આ કંપનીવાળા કેવા મૂર્ખ છે, આ ખીલી રહીને ઊંધી કાઢી છે અને વાહે ટોપકું છે ને આગળ અણી છે. ઓલો વળી વિચાર કરીને કે કંપનીવાળા મૂર્ખ છે કે તારામાં અક્કલ નથી, આ ભીંતની ખીલી છે, આ ભીંતની છે. આમ ના મજા આવ્યા, અહીં ફોટો લગાડવાનો ત્યાં નીકળો લગાડીએ બધા, આ ભીંતની ખીલી. કેટલું હાસ્યાસ્પદ લાગે. આપણી જિંદગીમાં આમ જ બને, આખી જિંદગી ભીંતું બદલ્યા કરે, માણસ એક ખીલી ખાલી આમ ફેરવી નથી શકતો, કારણ કે અહમની ખીલી છે. અહમની ખીલી છે. આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. જો વાક્યમાં નાનો હોય તો આઈ નથી નાનો હોતો, કારણ કે હું છું. આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. એક જ રસ્તો છે કે આઈને આડો પાડી દો તો ઈશ્વર તરફ જવાનો બ્રિજ બની જાય. પછી આઈ જેટલો મોટો હોય છે ને એટલો બ્રિજ મોટો બનશે. એટલે અગર હૈ શौक मिलने का तो हरदम लो लगाता जा, जलाकर खुद नुमाई को भस्म तन पर लगाता जा. कहे मंसूर मस्ताना हमने हक को दिल में पहचाना, यही मस्तों का मई खाना उसी के बीच आता जा. अगर है शौक मिलने का तो हरदम लो लगाता जा. સુરતમાં મારો પ્રોગ્રામ હતો 21 તારીખે. મેં કીધું તાપી નદીમાં પૂર આવ્યું ને, તેમાં તબલાની જોડ તણાતી જાતી. એ ભજન મંડળીના 2 સભ્યો જોઈ ગયા. એ કે હા હા જોડ આમનામ જાય છે અને આપણે જરૂર છે પાછી એમ. જોખમ વગર આ જગતમાં ક્યાં કંઈ મળે છે, ખાયબ કે આ પૂરમાં બોલો. પણ જોડ પકડીને જ્યાં ખેંચી તો વાહે રામદાસ મહારાજ નીકળ્યા, એને કેડે બાંધેલા. ઓલા સંતના હામૈયામાં જાય ને, હાલતા હાલતા વગાડે, નંદલાલ નહીં રે આવું ને ઘરે કામ છે. એ આ ઘરે ન આવ્યા ને તાપીમાં ઉપડ્યા. પછી તો જોવાની હવે મહારાજને પહેલાં ફેરફદોડી ફેરવી, પાણી બાણી બધું કાઢી નાખ્યું, પછી કર્યા હોસ્પિટલમાં દાખલ. પણ ભાનમાં આવ્યા ત્યારે પહેલું વાક્ય એ બોલ્યા મહારાજ કે એકાદી કલાનો સંગ હોય તો તરી જવાય. જીવનમાં એકાદી કલાનો સંગ હોય ને તો તરી જવાય. અને 2 શોખ મેં રાખ્યા છે. મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખી નિર્દોષ હાસ્ય સર્જવું રજૂ કરું. અને બીજો શોખ એવો રાખ્યો છે કે વગર પૈસે દુનિયાના જોવાય એટલા દેશ જોવા. એટલે હું 25 દેશ ફરી આવ્યો છું. 25 દેશ હું ફરી આવ્યો છું ને એમાં 22 દેશમાં મેં કાર્યક્રમ આપ્યા. અને જે દેશમાં ગયા ને અહીંયા ભારતના ગૌરવની વાત કરી. ટીકા અહીંયા આવ્યા પછી ક્યાં નથી થતી. એટલે જોવાય એટલા દેશ જોઈએ. અને હવે સમય રહે તો હું પાછી વાત કરીશ એની થોડી. હજી આપણે રેલવે સ્ટેશન ઉપર ટ્રેન ઊભી છે. બીજા ડબ્બે જેની પત્ની આવવાની હતી ઓલો કે બસ આવતા રહ્યા, ન રોક્યા કોઈએ. ગયા હતા ને મોટા ઉપાડે કાંકરિયા જોઈશું ને ફરશું અમદાવાદમાં ને બધું પતી ગયું. ઉતરો ઉતરો, છોકરાના લુગડા જો મેલાડાટ. બાઈકે પણ ઉતરવા તો દો. મીંડ્યા વડસકા ભરવા. પડખેના ડબ્બે જુઓ કેવી હારી હારી વાતો કરે. ઓલો કે એ લોકો જાય છે, એ લોકો જાય છે ને તમે આવ્યા. મારું ગામ થાનગઢ છે ને, એમાં હું 60 વર્ષથી મને સાંજે ફરવા જવાની ટેવ છે. પછી અમે મકાન હાઈસ્કૂલ પાસે લીધું નવું. એટલે જે રોડ ઉપર 32 વર્ષથી સાંજે હું હાલ્યો છું એને અમારી મ્યુનિસિપાલિટીએ શાહબુદ્દીન રાઠોડ માર્ગ એવું નામ આપ્યું. અને આ ના વાત હું દ્વારકાથી આવ્યો છું. કાલે દ્વારકામાં પ્રોગ્રામ હતો મારો. ત્યાં મેં આ રજૂઆત કરી એટલે એના પ્રમુખે ઊભા થઈને જીતુભાઈ દ્વારકાવાળાના અમે 2 હાર્યા હતા. એણે એ ડિક્લેર કર્યું કે હવે જીતુભાઈ દ્વારકાવાળાના નામે અમે એક માર્ગ જાહેર કરી છે.
તો અમે સાંજે જ્યારે બહાર કાર્યક્રમ હોય ત્યારે શું થાય, સાંજે તો તૈયાર થઈને અમારે સ્ટેજ માટે જવાનું, એટલે પછી ત્યારે હું મોર્નિંગ વોકમાં નીકળું. અને એક જોયું, માણસો હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે, સવારમાં બહુ ફરવા નીકળે, ગામે ગામ નીકળે, અહીંયા ફરતા છે. એટલે ગામે ગામ સવારના પોરમાં માણસ ફરવા નીકળી જ પડે. ઘણા તો એવા જાડા હોય ને કાંઈ લુગડામાં હમાતા ન હોય, મદનિયું હાલ્યું જાય એમ સવારમાં ઉપડ્યા ન કરે. આ બહેનોના શરીર વધી જાય, માથું તો કંઈ શરીર એટલે વધે નહીં. પછી આમ પાછળથી જુઓ ને મોટા ગોળામાં નાનકોક બજારો મૂક્યો હોય ને એવું લાગે. અમારે એક બહેનનું એવું જાડું શરીરને ઉનાળામાં નીકળ્યા ધોમ ધકેલું, કંઈક કામ હશે, પેલા બાલ મંદિરના બાળકો મીડિયામાં એમાં હાલવા. એ બેન ખીજાઈ ગયા કે હે કેમ મારી પાછળ આવો? એ બાળકો કે તમારા છાયામાં હાલ્યા આવી જાય. આમ નામ ઘર સુધી પહોંચી જઈતો. અને તમે જોજો, જ્યારે તમે જાડા માણાની વાત કરો ને ત્યારે એમ કે રમૂજી સ્વભાવના, જ્યારે જેવો તે હસતા ને હસતા તે પણ એ બીજું કરી શું શકે? એ કોઈની વાંહે દોડી શકે? બેહારો અહીંયા બેહી રહે, ફૂલમાં હોકછી પડી હોય ને એમ બેઠા. કાંઈક લાવી દો તો ખાય ખરા હો બેઠા બેઠા. અને ફ્રેડરિક નીત્સે એમ કીધું છે કે ઉત્તમ પ્રકારના સારા વિચાર માણસ હાલતો હોય ને ત્યારે આવે. એટલે મહારાજ સાહેબો હાલે, મા સતીજીઓ હાલે, બૌદ્ધ ભીખુઓ હાલે, ચરવૈથી ચરવૈથી જીવનમાં છે લાવવા કદમ પર ફક્ત એક શરત છે ગતિમાન રહેવું. જુદા છે મુસાફિર વિસામે વિસામે, જુદી સગવડો છે ઉતારે ઉતારે. આપણે દેશી ભાષામાં કહીને કે અવસ્થા આંબી ગઈ, હવે અવસ્થા આંબી ગઈ એમ. પણ અવસ્થા ક્યારે આંબે કે તમે ગતિમાં હો ને વાંહે અવસ્થાય ગતિમાં હોય. તમારી ગતિ જેદી મંદ પડશે ને તેદી અવસ્થા આંબી જાય. એટલે અવસ્થા આંબી જવા ન દેવી હોય તો ગતિમાન રહેવું. ડૉક્ટર આલ્બર્ટ શ્વાઇત્ઝર કહેતા કે વણથંભી સક્રિયતા અને હળવી રમૂજ વૃત્તિ એમાં જીવનની સાર્થકતા. વણથંભી સક્રિયતા એટલે એક્ટિવ તો રહેવું જ એમ. તો આપણે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ શિક્ષણ મંત્રી શ્રી આપણા, કોહલી સાહેબ ગવર્નર સાહેબ, એ બેએ અમારો રાજભવનમાં એક પરિસંવાદ યોજ્યો. અને અમારી એણે અમને વિષય શું આપ્યો ખબર છે? યુવાનોમાં વધતું જતું આત્મહત્યાનું પ્રમાણ. અને મારે એમાં વક્તા તરીકે બોલવાનું હતું, તો મેં તો એમાંય મજાક કરી. આ જુવાન જોધ 22 વર્ષના જેથી હિમાલય ચડવાની જંખના હોય, પેસિફિક ઓળંગી જવાની હોય, જુદા જુદા સાહસોને જાગતી હોય મનમાં ઈચ્છા, એવી અવસ્થામાં ગળે ફાં ખાય. તો મેં એમાં મજાક કરી. અમારે કીધું ગામમાં 80 વટી ગયેલા ડોહા બધા ભેગા થઈને ચર્ચા શું કરે? મારું મરવા માથેથી મન ઉઠી ગયું છે. એટલે એક પછી મેં દાખલો આપ્યો સુભાષચંદ્ર બોઝનો. કેવું વ્યક્તિત્વ સુભાષ બાબુનું, પણ અસાધ્ય દરદ લાગુ પડ્યું, તેની દવા નહોતી એની. એટલે બોઝને એમ થયું કે આવ્યું સ્વાતંત્ર્ય સંગ્રામ હાલ્યો જાય અને એમાં અકાળે મૃત્યુ થાય, એના કરતાં તો બહેતર છે કે હું જ જીવનનો અંત લાવી. પણ એ કેદી હતા, બ્રિટિશરોએ કેદ પકડેલા એને, અને બ્રિટિશ સોલ્જર એનો પેરેગીર હતો. પણ એની અરે મૈત્રી થઈ ગઈ બોઝને હો. સુભાષ બાબુએ એને એમ થયું કે કમસે કમ એક વ્યક્તિને હું કહેતો જાઉં. એટલે એણે કીધું કે મિસ્ટર જોન, આઈ વોન્ટ ટુ કમિટ સ્યુસાઇડ. એટલે ઓલો કે મિસ્ટર બોઝ, યુ આર સો લર્નેડ, સો પેટ્રિયટ, સો એજ્યુકેટેડ, but you forget that the value of a live donkey is more than a dead lion. મરેલા સિંહ કરતાં જીવતા ગધેડાની કિંમત વધુ હોય. આ સોલ્જરે કીધું.
અને બોઝે માંડી પડ્યું આત્મહત્યાનું. કલકત્તાની જેલ તોડીને ભાગ્યા. 1500 માઇલનો પ્રવાસ હો, જાત જાતનો. એ કરીને પહોંચ્યા છેઠ કાબુલ. ઉત્તમચંદ, લાલા ઉત્તમચંદ એના મિત્ર હતા. એને પઠાણી વેશમાં એક જોયો હોય છે ફોટો તમે અહીંયા. અને ત્યાંથી જર્મની પહોંચ્યા ને હેર હિટલરને મળ્યા ને, ઇટાલીમાં મુસોલિનીને મળ્યા ને, જાપાનમાં જનરલ ટોઝોને મળ્યા કે બ્રિટિશ આર્મીમાં જે ઇન્ડિયન સોલ્જર છે ને એને તમે મુક્ત કરી દો. એમાંથી હું આઝાદીની ફોજ બનાવી અને ભારતને મુક્ત કરવા પ્રયાસ કરી. તો આવી અસર થાય. નાનકડી વાત, હુસેન નામનો યુવાન, અને ઇજિપ્તની વાત કરું છું, આમ હાલ્યો જતો ને, કાજી સાહેબે જોયું કે આ જ હાલ આની જુદી છે. એટલે એને પૂછ્યું કે હુસેન ક્યાં જાશ? તો કે આત્મહત્યા કરવા. શું વાત કરે? તો કે હા, પણ શું કામ? તો કે આ રંગીન દુનિયામાંથી પડદો પડી ગયો, હું અંધ થઈ ગયો, હવે શું મારે જીવન કરવું? એટલે એમણે એને કીધું કે જો અલ્લાહે જિંદગી આપી છે ને એ જીવવા માટે આપી, તું જીવવાનો પ્રયાસ તો કરી જવું. આટલું સાંત્વન મળ્યું એટલે એણે માંડી તો વાળ્યું અને જીવવાનો પ્રયાસ કર્યો. એટલે પાછો ભણવા બેઠો, BA થયો, MA થયો અને PhD થયો. એનું પૂરું નામ ડૉક્ટર તાહા હુસેન. અને મર્યાના મઠ સુધી ઇજિપ્તનું શિક્ષણ ખાતું સંભાળ્યું સાહેબ. દુનિયાના 14 દેશોએ એને માનદ ડિગ્રી આપી PhDની. જીવનમાં આવું એકાદ મળી જાય જો તમને વાંસ પ્રેરક મળે. અને એવું માનશો ને કે જ્ઞાની બોલે એની અજ્ઞાનીને અસર થાય, અજ્ઞાની બોલે અને જ્ઞાનીને અસર થાય. એક દીકરીએ એના પિતાને એટલું જ કીધું કે બાપુજી સંધ્યાનો સમય થયો, દીપક હળગાવું, દીપક પ્રગટાવું. વૃદ્ધ પિતાને એમ થયું જીવનની સંધ્યા ઢળીને જ્ઞાનનો દીપક નથી પ્રગટાયો હોય. એક નાસ્તિકે એના ઘરમાંથી લખ્યું કે ગોડ ઇઝ નો વેર. નાનું બાળક એનું આવ્યું ભાંગી તૂટી અંગ્રેજીમાં એને શું વાંચ્યું? ગોડ ઇઝ નાવ હિયર. એનો WHERE એમ એને વાંચ્યું, ગોડ ઇઝ નાવ હિયર. બોલે તો નો વેર લખ્યું હતું, પણ એના બાપને એમ થઈ ગયું કે આ બાળકની સમજણ છે ને એ સાચી, મારી સમજણ સાચી નથી. એટલે અજ્ઞાની બોલે એની જ્ઞાનીને અસર થાય. આ બે પ્રસંગો એવા પ્રેરક છે અને પ્રસંગો પાઠ યાદ આવ્યા એટલે મેં રજૂ કરી દીધા. પણ હું મોર્નિંગ વોકની વાત કરતો હતો એટલે હું મારા વિચારમાં હાલ્યો જતો कि बाधाएं कब बांध सकी है आगे बढ़ने वालों को, विपदाएं कब रोक सकी है पथ पर चलने वालों. वह सर फिरी हवा थी संभलना पड़ा मुझे, मैं आखिरी चिराग था चलना पड़ा मुझे. तो अमदावादी काको एक हाँ हूँ जाडू शरीरो पर चड्डी पहरेली, चड्डी ने बनियन ने बूट मोजा सफेद खप खप करता काका हल्या आवे અને 12માં વાહે 13મું આવે એમ કાકી વળી હારે ને હારે વાહેથી મને ભટકાણા. બોલો, હું આમ આગળ હાલે જતો કાકો વાહેથી ભટકાણો. મેં એની સામું જોયું તો મને કે ધ્યાન રાખતો હતો એટલે હું સમજી ગયો કે આની સંઘર્ષ ન કરાય, લગાડી દે આપણને. પણ કાકીએ કીધું કે તમારા કાકાને બોલ્યા આમ જોશો નહીં, આગલા બે ભટકાણા એ પડી ગયા, તમે ઊભા તો રહીએ ક્યાં કે જવા દો કીધું. ત્યાંથી હું આગળ આવ્યો તો એક સાયકલવાળો સીધે સીધો મને ભટકાણો, મને હેઠે પાડી દીધું. બોલો, પાછો એ દાંત માંડ્યો કાઢવા. મને કે ભાગશાળી છો? અરે શેના ભાગશાળી? અરે કે હું કાયમ ખટારો લઈને નીકળું છું. સાયકલ લઈને કે આજે જ નીકળ્યો. મેં કીધું જવા દો, દિવસ સારો નથી હોઈ ગયો. જાદીને વિદ્યા ધન અરુ યશકો લાભ ન હોય, વિદુર કહે ધૃતરાષ્ટ્ર કો વંધ્યકાલ હેસ હોય. આખા દિવસમાં કાં તમને ધન મળવું જોઈએ, કાં વિદ્યા મળવી જોઈએ, કાં યશ મળવું, આમાંથી કાંઈ ન મળે ને તો દિવસ નકામો ગણવો. વિદુરે કીધું જો આ. પણ હું આગળ આવ્યો ને તો એક ભિક્ષુકે મને આમ સલામ ભરીને
એટલી જ સભ્યતાથી મેં ભિક્ષુકને સલામ કર્યો. અને એક પ્રસંગ યાદ આવ્યો કે ઇંગ્લેન્ડના એમ્પરર બકિંગહામ પેલેસની બહાર એકવાર મોર્નિંગ વોકમાં નીકળ્યા. એ ભિક્ષુકે સમ્રાટને સલામ કર્યો. તો સમ્રાટે ભિક્ષુકને સલામ કર્યો. સેક્રેટરી કે નામદાર એ તો ભિખારી છે, સલામ કરે, આપને જરૂર નહીં. પણ સમ્રાટે એમ કીધું કે મારા રાષ્ટ્રના ભિક્ષુક કરતાં સભ્યતાની બાબતમાં હું ઉતરતો છું એવું મારે સાબિત નથી કરવું. આ પ્રસંગ મને સાંભળ્યો ને એટલે મેં ભિક્ષુકને સલામ કરી. એ કે સાહેબ એક અડધી ચા પાવો. ધડ દઈને અડધીનો ઓર્ડર આપ્યો. એ વિવેકી હતો. મને તમે યારે પીવો ને એટલે મારા હાટું વળી ઓર્ડર આપ્યો. બે અડધી આપજો. એમાં એક જણો વળી ગરમ ગાંઠિયા બનાવતો. એટલે મેં ભિક્ષુકને કીધું એમ કરો હારે નાસ્તોય કરો. ત્યાં તો એની આંખમાં જળજળી આવી ગયા કે માનવતા મરી નથી પરવારી. આવા દાતા હજી છે દુનિયામાં. અને મને એ થયું કે કહા લંકા પરથી લે ગયો, કહા કરન ગયો ખોઈ, જસ જીવન અપ જસ મરણ કર દેખો સબ કોઈ. 100 ગ્રામ ગાંઠિયાનો ઓર્ડર ફટકાર્યો. 50 ગ્રામ ભિક્ષુકને દીધા ને 50 ગ્રામ મને દીધા. અમે બેએ ગાંઠિયા ખાધા, ચા પીધી. પછી મુશ્કેલી શરૂ થઈ. લહેંગામાં જબો પહેરીને ગુરુકુળ મેમનગર અમદાવાદ, મારો 45 વર્ષથી ઉતારો. ત્યાંથી હું હાલતો થયેલો મોર્નિંગ વોકમાં. જબાના ખિસ્સામાં આમ હાથ નાખ્યો, એકેય પૈસો ન નીકળ્યો. આની કોરના ખિસ્સામાં કીધું હોય છે કાંઈ ન મળે. લહેંગામાં વળી નોટબોટ રહી ગયો એકાદા ખિસ્સામાં, એકેય પૈસો ન નીકળ્યો. અને મને તો ગુરુકુળમાં સવારના પોરમાં ગરમા ગરમ રોટલી અને હારે પાછી ચા ને નાસ્તો કરાવે. બપોરે જમાડે. ક્યાંય જવું હોય તો વાહન મૂકી જાય. મારે બહાર કોઈ ખર્ચ કરવાનું નહોતું. અને આકસ્મિક થઈ ગયું, હારે બહાર થઈ ગયું. પણ મૂંઝવણનો પાર ન રહ્યો. મને એમ થયું ગાળો કોક ઓળખીતા નીકળે ને અહીંથી તો આપણી આબરૂ રહી જાય એમ. પણ તમે જોજો પાસે ટિકિટ હોય ત્યારે ટીટી નથી આવતા. અને ખરેખરી ભૂખ લાગી હોય તેથી સામે આમંત્રણ નથી હોતો. ઈજન દઈને વિસરી ગયા મને અમારા સૌ. લ્યો હાથમાં ને હાથમાં પાતળ સુકાઈ ગયા. આ તો ડૉક્ટર બંધ કરાવે ને કે હાઈ પ્રોટીન બંધ, તળેલું બંધ, મિષ્ટાન બંધ, આઈસ્ક્રીમ બંધ. તેથી જોજો એક એકલીમાં 2 આમંત્રણ. જે બંધ કરાયું હોય ને એ જ બધું સામે ને સામે હોય. કારણ કે જિંદગી છે આ. સાજ આવ્યું હાથમાં ત્યાં સુર સૌ ખૂટી ગયા. સાખીએ લીધી સુરાઈ જામ સૌ ફૂટી ગયા. જિંદગી પર જેના માટે જોરતા બેઠા અમર, એ પધાર્યા એ જ વેળા પ્રાણ પણ છૂટી ગયા. એટલે માણસ સંપત્તિ મેળવવા હાટું પેલો સ્વાસ્થ્યનો ભોગ આપે, પછી સ્વાસ્થ્ય પાછું મેળવવા સંપત્તિનો ભોગ આપે. અને જીવનના અંતે નથી સ્વાસ્થ્ય હોતું, નથી સંપત્તિ હોતી. એક અજંપો હોય છે કે ગુનેગારોं की दुनिया में आकर हम भी गुनाह कर बैठे, कैसी पाई थी जिंदगी कैसी तबाह कर बैठे. કોઈ ઓળખી તો અહીંયાથી નીકળ્યો નહીં. જબ્બો મેં પહેર્યો તો મને ખબર હતી કે અહીં ખિસ્સું નથી, તોય મેં તો 3 વાર આમ કર્યું ને. ભિખારી બધું સમજી ગયો. મને કે રવા દો મઠોમાં ખોટા, હું પૈસા ચૂકવી દઉં છું. એ વહેલો 8-10 મંદિર ફરી આવેલો. મરણ મોડી કાઢે એમ કાઢ્યું પરતરનું. ને અમારા બેયના ચાના ગાંઠિયાના પૈસા એને ચૂક્યા. બોલો, દાતારી કરવા હું ગયો હતો. પણ મને બહુ દુઃખ થયું. મેં કીધું હારું ભિક્ષુક આપણા પૈસા ચૂકવે. તરત રિક્ષા ઊભી રખાવી. મેં કીધું બેસી જાઉં. અહીં ગુરુકુળમાં જ ઉતર્યો છું. કીધું આ તમે જે કંઈ ખર્ચ કર્યું ને એ બધું તમને આપી દઈશ, અને ઉપરથી કીધું 10 રૂપિયા આપીશ. તો મને વિચાર કરીને કે ચામાં ને ગાંઠિયામાં પાડ્યો, હવે રિક્ષામાં રવા દો. ચામાં ને ગાંઠિયામાં પાડ્યો મને કે બોલો હવે રિક્ષામાં રવા દો.
અરે ભલામણા, મેં કે થોડોક તો વિશ્વાસ રાખ, હું ગમે એમ તો કલાકાર છું. તો મને કે કલાકાર રહેશો, નહીંતર ભિખારી પાસે કોઈ પૈસો ન કઢાવી શકે. એટલે આવાય અનુભવ થાય. હમણાં 24 વર્ષમાં અમે મહેમાન હતા, ગરદણી માલધારી 20 ભેંસું એને હતી. બેઠા જમવા, બાજરાના રોટલા ને રીંગણાના શાક આવ્યા, તાંહડી ભરીને દૂધ. મને કે મહેમાન 3-4 તાંહડી દૂધ પી જાઓ. અરે ન પીવાય કીધું, આટલું બધું દૂધ પીવાતું હોય મહેમાન હવળી ન કે હવાર સુધી. તો મને કે પી જાઓ ને ભલામણ. અમે માનશો કે ભેંસને પાડો જ આવી ગયો. એટલે જે સંવેદના, કલાકારના જીવનનો ઉદ્દેશ શું હોય ખબર છે? સંવેદન જગાવવું. પણ જે સંવેદનનો તમને અનુભવ કરાવો એ સુખદેય હોય ને દુઃખદેય હોય. દુઃખદ સંવેદન હોય. હા, ટાઈમ છે સાહેબ, તો એક વાત કરી દઉં. મહેન્દ્રભાઈ મેઘાણી, એને હું મળું જ્યારે અહીં આવું ત્યારે. પણ મેઘાણી ધોલેરા સત્યાગ્રહમાં એને ભાષણ નહોતું કર્યું, પણ જોધાણીનું ભાષણ મેઘાણી નામે ચડાવીને પોલીસ ખાતાએ એને સજા કરાવી. એટલે મેઘાણી સાબરમતી જેલમાં હતા. અમૃતલાલ શેઠ હતા, વલ્લભભાઈ પટેલ, સરદાર સાહેબે હતા, તૈયબજી હતા. એટલે આ બધા જેલમાં હતા. ત્યાં રવિશંકર મહારાજને એવા ઘણા આપણા નેતાઓ. અને મેઘાણીને આંખું આવેલી. એટલે એ જમાનામાં છે ને ભણ ભરતા, વૃદ્ધોને ખબર ને આંખોમાં ભણ ભરે. એટલે પછી મેઘાણી આંખો ખોલીએ નહોતા. એમાં ગાંધીજીના દીકરા દેવદાસ જૂની રીડર લઈ, રોયલ રીડર લઈને આવ્યા. અને મેઘાણીને એક કાવ્ય સાંભળાયું. પણ કાવ્ય સાંભળતા તો મેઘાણી જે ભાવ વિભોર થઈ ગયા. લાવો કાગળ પેન્સિલ લાવો, મને કાગળ પેન્સિલ. અને એને લખ્યું કે આંધળા આંધળા ઓલા બોલતા ગયા ને આને અનુવાદ શરૂ કરતા. એ કાવ્યનું નામ હતું સમબડીઝ ડાર્લિંગ. ને મેઘાણીએ અનુવાદ કર્યો કોઈનો લાડક વાયો. અને એ જેમ બોલતા ગયા એમ અનુવાદ થતો ગયો. ને એમ થતાં થતાં છેલ્લી પંક્તિઓ આવી અંગ્રેજી કાવ્યની. Carve in the wooden slate on his head, somebody's darling slumbers here. ક્રિશ્ચિયાનિટીમાં કબરમાં છે તકતી મૂકવામાં આવે ને એમાં લખવામાં આવે તો આટલું જ લખજો કે somebody's darling slumbers here. કોઈનો લાડક વાયો અહીં સૂતો જ. પણ મેઘાણીએ જે ભાવાનુવાદ કર્યો કે એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ ખાંભી, એ પથ્થર પર કોતરશો નવ કોઈ કવિતા લાંબી, લખજો ખાક પડી અહીંયા કોઈના લાડક વાયા નહીં. અને ગુજરાતી સાહિત્યનું અમર કાવ્ય રચાનું. આ અને એકવાર એવું બન્યું કે કિશનસિંહ ચાવડા વડોદરામાં આ કાવ્ય ભણાવતા વર્ગમાં. કિશનસિંહભાઈ વર્ગમાં કાવ્ય ભણાવતા અને બન્યું એવું કે મેઘાણીએ જ નીકળ્યા. એટલે કિશનસિંહ ચાવડાએ કીધું કે આ કોઈના લાડક વયાની જનેતા જાય છે વિદ્યાર્થીઓને કહે. અને મેઘાણી સાંભળી ગયા. એ તરત પાછા આવ્યા અને વિદ્યાર્થીઓને કીધું કે હું એની જનેતા નથી, હું એની આયા છું. પણ એથી મેં આગળ થોડોક પ્રયાસ કર્યો. તો મેરી દલા કોસ્ટ નામની એક ફ્રેન્ચ યુવતી, આ પરિવાર ફ્રાન્સમાં રહેતો. આ દીકરી શિક્ષિકા હતી. પણ સંજોગો એવા થયા ને કે અમને આ દેશ છોડી દેવો પડ્યો. એટલે આ લોકો અમેરિકામાં જઈને સેટલ થયા. અને ત્યાંય ફ્રેન્ચ ભાષાની શિક્ષિકા તરીકે નોકરી મળી ગઈ. મા બાપ એના હતા, દીકરી હતી. અને એક સોલ્જર હારે એનું હક પણ થયું. એટલે બેય ભેગા થાય ને ભવિષ્યના સપના જોવે ને સુખી સંસારની વાતો કરે ને પ્રેમી યુગલ હતું. બહુ મજાના હતા યુવક યુવતી બે. અને એમાં આંતર વિગ્રહ ફાટી નીકળે હવે અમેરિકામાં. અને આ
સોલ્જરને મોરચે જવાનું થયું, લડવાનું. અને યુદ્ધ છે આ તો. એ યુદ્ધમાં સોલ્જર કામ આવી ગયો, એની શહાદત વોરી દીધી. પછી આ દીકરીનું જીવન વેરાન થઈ ગયું. એને એક જ પ્રવૃત્તિ રહી કે કોઈ પણ સોલ્જર જખમી થઈને આવે દવાખાને પહોંચી જાય. જે સોલ્જર જખમી થઈને આવે ને એની સારવાર મંડે કરવાની, એને સાંત્વના આપવા માંડે. અને એકવાર એવું બન્યું કે એક સોલ્જર એવો જખમી થઈને આવ્યો, આ દીકરી એને કાંઈ સંતના શબ્દો કહે ને એ પહેલાં તો એ ગુજરી ગયા અને પ્રાણ ત્યાગી દીધું. એટલે એણે આ કાવ્ય લખ્યું અહીંયા, સમબડીઝ ડાર્લિંગ. અને એ હેઝલિટ નામનો કમ્પોઝર અમેરિકાનો, એણે આ ગીત કમ્પોઝ કર્યું. 1 લાખ કેસેટો એની રેકોર્ડો વેચાણી, તેદી રેકોર્ડ હતી. 1 લાખ રેકોર્ડો વેચાણી. પણ ક્યાંય કોણે લખ્યું એનું નામ નહોતું, સર્જકનો ક્યાંય ઉલ્લેખ જ નહીં. પણ પત્રકારો નીકળી પડ્યા સંશોધનમાં કે આ લખ્યું કોને, ત્યારે ખબર પડી કે મેરી દલા કોસ્ટ નામની યુવતીએ આ કાવ્ય લખ્યું. ત્યાર પછી જે રેકોર્ડો છપાણી ને એમાં એનું નામ છે. અંગ્રેજી ફિલ્મ ગોન વિથ ધ વિન્ડમાં આ આવે છે, સમબડીઝ ડાર્લિંગ ના ટ્યુન. અને મહાત્મા ગાંધી ફિલ્મ છે ને ગાંધી, એમાં વૈષ્ણવજનના આવે છે જેમ ટ્યુન. એટલે આ કાવ્ય એણે લખાણું. પછી ફ્રેન્ચ ભાષામાં લખ્યું, એમાંથી અંગ્રેજીનું ભાષાંતર થયું. અંગ્રેજીમાંથી આ રોયલ રીડરનું દેવદાસ ગાંધીએ સંભળાયું અને મેઘાણીએ એનું ભાષાંતર ભાવાનુવાદ કર્યો. પણ મેઘાણીએ લખ્યું થયું કે આ કાવ્ય કાલિંગડા રાગમાં હું જ્યારે સાંભળું છું ને ત્યારે મારું બાળક દર્દમાં કણસતું હોય એવી વ્યથા હું અનુભવું છું. એટલે એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ ખાંભી, અને એ પથ્થર પર કોતરશો નવ કોઈ કવિતા લાંબી, લખજો ખાક પડી અહીંયા કોઈના લાડક વાયાની. કરુણના કવિ છે મેઘાણી. તો મેં એમાંથી હાસ્ય શોધવાનો પ્રયાસ કર્યો. કેટલી મહેનત. એક વાત મળી. મેઘાણી એક ગામડામાં ગયા. ગામડાને વાળા માણસોને પૂછ્યું કે ભાઈ કોઈ મોટું માણસ અહીં જન્મ્યું છે? 1 કલાકે બધા ગામડાવાળા તપાસ કરીને આવ્યા. મેઘાણીને કે કોઈ મોટું માણસ નથી જન્મ્યું, બધા બાળક જન્મ્યા. અને આ એને નોંધ કરી છે. હેનરી ફોર્ડે એના સંસ્મરણમાં લખ્યું કે મારી કાર લઈને સવારમાં નીકળી પડ્યો. ખુશનુમા વાતાવરણ હતું, આગળ રસ્તો હતો, ઉપર આકાશ હતું, હું હલાવી જતો. એમાં કારના અવાજમાં માંડ્યો ફેર પડવા. એટલે થોડીક વાર થઈ તો મોટર ખોટવાઈને ઊભી રહી ગઈ. ફોર્ડે લખ્યું છે કે મેં મારી સમજણ પ્રમાણે ચાલુ કરવા પ્રયાસ કર્યો પણ ન. એમાં ખેડૂત ગાડું લઈને નીકળ્યો. તે ફોર્ડ કે નજીકના ગેરેજમાં મોટર પહોંચાડી દઈશું? ઓલો કે પહોંચાડી દઉં. દોરડું કાઢ્યું એને. ફોર્ડની કાર ગાડામાં બાંધી દીધી. ટળીને લઈ ગયો ગામડાનું ગેરેજ, રિપેર કરી દીધું. ફોર્ડે એનું બિલ ચૂકવી દીધું અને $10ની નોટ આપી ખેડૂતને. ઓલો કે મારે નથી જોતા. નહીં, લ્યો ને લ્યો. તોય ખેડૂતે ના પાડીને. એટલે ફોર્ડે કીધું કે સંકોચ ન રાખો, હું હેનરી ફોર્ડ છું, ફોર્ડ કંપનીનો માલિક. ત્યારે ઓલા ખેડૂતે શું કીધું ખબર છે? સાહેબ તમે ગમે હો, હું એટલું સમજું કે ફોર્ડ આવા ઠોઠા લઈને ન નીકળે. અને આ વાત એને એના સંસ્મરણમાં લખી દો. ફોર્ડ લંડન હિથ્રો એરપોર્ટમાંથી ઉતર્યા ને એટલે કાઉન્ટરમાંથી જઈને એને તપાસ કરી કે સસ્તી હોટલોની યાદી આપશો. ઓલા ઓળખી ગયા કે આ તો હેનરી ફોર્ડ કરોડપતિ માણસ. અરે સાહેબ કે તમારા દીકરા દીકરી આવે છે, મોંઘામાં મોંઘી હોટલની તપાસ કરે છે ને આપ ઉઠીને સસ્તી હોટલનું કહો. એટલે ફોર્ડે જવાબ આપ્યો કે એમને પોહાય, એ કરોડપતિના દીકરા દીકરી છે, મને ન પોસાય, મારો બાપ ગરીબ ખેડૂત હતો. અને આ બાબત એણે એના સંસ્મરણમાં લખી છે. જાનકીનાથ બોઝ સુભાષબાબુના પિતા કહેતા સુભાષબાબુને કે બેટા પિતાની શ્રીમંતાઈ જેવી ઝેરી ગરીબાઈ આ જગતમાં બીજી એકઈ નથી. બોલ
આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં 54 થી 55 હું ભણતો ને ત્યારે 30 રૂપિયામાં લોજવાળા 2 ટાઈમ જમાડતા અને રવિવારે મિષ્ટાન. પણ મારું પોતાનું બજેટ મહિનાનું 20 જ રૂપિયાનું, એમાં હાંજના ટંકની જોગવાઈ નહોતી. મનુભાઈ વ્યાસ, દિનકર જોશીને હું ત્રણેય હારે ભણતા હો, અને ત્રણેય નિર્ધન પાછા. એસએસસીના ફોર્મ ભરવાનો ત્રણેય પાસે પૈસા નહીં, બોલો. અને છેલ્લી તારીખો હાવ નજીક આવતી જાય. હું વળી ફૂલી પાસ થયો તો મને મહિને 10 રૂપિયા સ્કોલરશીપ મળતી મ્યુનિસિપાલિટી તરફ. એ 30 રૂપિયાનો 2 મની ઓર્ડર આવી ગયેલા ને 1 40નું બાકી રહ્યું. મને મની ઓર્ડર આવ્યો એટલે મેં ફી ભરી, અને એ કોઈક દાતા પાસેથી લઈ આવ્યા. એમણે બેયને સહાય એવી મળી એટલે એમણે બધું. હમણાં દિનકરભાઈ એવા હતા કે આપણે ચોટીલા મારે જવું, પહેલી નોકરી એને ત્યાં મળી ગયો એટલે. અને મનુભાઈ તો અત્યારે ઉતારો ત્યાં છે હરેશભાઈને ત્યાં મારો, એના પહેલાં રાજાબાબુને ત્યાં ઉતરતો એ હતા ત્યાં. પણ 1 આનાના શેર જામફળ મળતા ને 4 આના ડઝન કેળા મળે, એટલે 2 આનામાં હાંજનો ટંક નીકળી જાય. કોક દી વળી 1 આનાની શીંગને 1 આનાના ડાળિયા કહીને પાણી પીને હોઈ જાય. અને બહુ જલસો મારવો હોય તો પછી નટરાજ થિયેટર હતું, રૂપમ કંઈક થયું ને એવું બધું. પણ અહીંયા ભેળ બહુ સારી મળતી, એટલે 2 આનાની ભેળ ખાઈ. અને વગર પૈસે જલસો મારવો હોય તો પીલ ગાર્ડનમાં પોલીસ બેન્ડ વાગતું એ જમાનામાં, જૂની ફિલ્મોના ગીતો આવતા, એટલે એ બેઠા બેઠા સાંભળ્યા કર્યું. વડવા વર્તી ગયા ફળીમાં હું રોતો. પણ ટેડીએ મને ખબર હતી કે જેમની સંસારમાં વસમી સફર હોતી નથી તેમને શું છે જગત તેની ખબર હોતી નથી. જિંદગીને મોટમાં છે માત્ર ધરતીનું શરણ, કોઈની વ્યોમે હવેલી કે ખબર હોતી નથી. મારો સમય પૂરો થયો છે, એના માટે સાઈમ થઈ ગયો છું. હા, પણ લાઓટ છે એમ કહેતા ક્યાં અટકવું એટલી જ જો ખબર હોય ને તો જીવનમાં દુઃખ ન હોય. એટલે હું સમજીને અટકી જાઉં છું. હા, પણ ખૂબ આનંદ થયો એમ. આમ બીજી વાતો થઈ શકે પણ આમ માહોલ હાસ્યનો, એટલે મને એમ કે લોકો વધુમાં વધુ આનંદ માણે ને. અને આટલા ખડખડાટ મુંબઈમાં લખપતિઓએ ભેગા થઈને મારો કાર્યક્રમ રાખ્યો, સોફિયા બાબા હોલમાં, બધાય લખપતિઓ. આ પૈસાવાળાનો વાતનો વિષય શું હોય છે ખબર છે? સંપત્તિમાં સુખ નથી. તો મેં કીધું તજી દો ને ભાઈ, આટલા બધા દુઃખી હોય ના, કે એ ન કરાય, એ પાછું ન કરે એમ. તે મેં વચ્ચે કાર્યક્રમમાં પૂછ્યું, મેં કીધું દાંત કાઢી કાઢીને આંખમાં આહુડા આવી ગયા હોય એવા તમે છેલ્લા દાંત ક્યારે કાઢ્યા? માણસ વિચારમાં પડી જાઓ. તો ગુણવંત શાહ મને કે આવો અઘરો સવાલ પૂછાતો હોય છે. હું તો એટલું જ પૂછું કે છેલ્લો સૂર્યાસ્ત ક્યારે જોયો? સૂર્યોદય થાય, સૂર્યાસ્ત થાય છે, અવનવા રંગોથી આકાશ રંગાય છે, પંખીઓ ઉડે છે, પણ આપણને જોવાનો સમય જ નથી. એટલે હવે પાછી ફિલસૂફી આવે છે બેક ટુ નેચર. પ્રકૃતિથી જેટલો માણસ નજીક ને એટલો સુખી. વૃક્ષોથી નથી સર્જાતી સંસ્કૃતિઓ, આપણે આ સિમેન્ટ કોન્ક્રીટના મકાનોથી નથી સર્જાતી, વૃક્ષોથી સંસ્કૃતિ જીવંત છે. વૃક્ષની વનરાઈ, પંખીઓ નથી જોયા માણસોને. એટલે પ્રકૃતિથી જેટલો નજીક એટલો માણસ સુખી. છતાં એક વાત, એક નાચ, આ છેલ્લી જ વાત છે, પણ તાજા પરણેલા પતિ પત્ની અને એમાં પતિ બહારથી આવ્યો, પત્નીની આંખમાં આંસુ જોયા. હા, તો આને કંઈક થઈ પડ્યો. પ્રિય, તારી આંખોમાં આંસુ, શું થયું? પત્ની વળી કે મેં તમારા પાટલુંને ઇસ્ત્રી કરી. અરે કે આટલા બધા નોકર ચાકર હોવા છતાં તારે આવું કામ કરવાની શું જરૂર હતી? પત્ની કે તમે બહારથી આવો તો એમ કહી શકો કે મેં ઇસ્ત્રી કરી. આ શરૂઆતમાં આવા ઉભરા આવે. એનો પતિ કે ભલે કરી, પણ કે ઇસ્ત્રી પાટલુન માથે પડી રહી હતી, પાટલુન બળી ગયું. તોય એનો પતિ કે ભલે બળી ગયું. મેં જ્યારે સૂટ સીવડાવ્યો છે
સૂટ સીવડાવ્યો ત્યારે પેન્ટ એક્સ્ટ્રા સીવડાવ્યું. કોટ એક જ છે પણ પાટલોન બે છે. પત્ની કે એ તો મને ખબર છે, બીજા પાટલોનમાંથી થીગડું કાપીને મેં આ રફઈ કરી નાખ્યું. તો એનો પતિ કે લ્યો તને આ હુજ્યો, અમને કોઈ ન હુજે. પણ સીધી વાત એ છે કે વેર ધેર ઇઝ લવ ધેર ઇઝ નો પ્રોબ્લેમ. જીવનમાં જ્યાં પ્રેમ હોય ને ત્યાં સમસ્યા નથી હોતી. જે સાસુ ને વહુ માટે પ્રેમ હશે એ પરિવારમાં સમસ્યા નહીં હોય. આ સૂટની વાત નીકળી. આ હું કાયમ સફેદ કપડાં જ પહેરું છું. આ વળી શિયાળા પૂરતા રાખ્યા છે. અને આ એક જ સૂટ છે, બીજું કાંઈ નથી. પણ આવો એક પ્રસંગ આવે તો પહેરવો. અને એક કડવો અનુભવ મને છે. હું અહીં અમદાવાદમાં મારવાડી શેઠની અમારો કાર્યક્રમ હતો અને હું આ સૂટ બૂટને ટાઈ વળી પહેરીને ગયો અને કીધું આમ ઓડિયન્સમાં બેવું ને આપણું નામ આવે ત્યાં જ ઊભું થવું. હું દાખલ થયો ને તો વેવાઈએ મારી પાસે પાણી મંગાવ્યું. બોલો, મારો મને કહે પાણી લઈ આવો. હું તો એની સામું જ જોઈ રહ્યો. પણ ભગવાન મહાવીરની એક ફિલસૂફી મને યાદ આવી કે જીવનમાં જે ઘટના ઘટે ને એનો પ્રતિભાવ આપ્યા પહેલાં એનું નિરીક્ષણ કરી લેવું તો કર્મ નિર્જરા થઈ જાય છે. પછી વ્યક્ત કરવા પણ નહીં રહે. આવી કર્મ નિર્જરાની આમ જૈન ભાઈઓને ખબર છે કે આવી ફિલસૂફી છે. પછી મને ખબર પડી કે વેઇટરે સૂટ પહેરીને ફરતા. ઓટો એમાં થયેલો, ઈવડે એ સૂટ પહેરીને ફરતા, હું સૂટ પહેરીને દાખલ થયો. પછી તો એની અરે જ મને મારો પરિચય કરાવ્યો અને કે ભાઈ આજના કલાકાર. પછી એને સંકોચ થયો. વળી નાસ્તામાં શું હતું, ખીરમાં જલેબી નાખીને ખાવાનું, એવો નાસ્તો હતો એ મારવાડી પરિવાર. હું ખીર લઈ આવ્યો અને જલેબી નાખીને એવું ખાટું લાગ્યું. હું આવો નાસ્તો હોય કે ક્યાંથી શું કરી આવે તમે? કે આમાંથી ખીર લીધી, વાંચી જલેબી લીધી. એ ખીર નથી કે જલેબી બનાવવાનું ખીરું છે. પછી એને લાવી દીધી ખીર અને મેં પછી એમાં નાખ્યું, જલેબી નાખીને મેં ખાધી. અમારા એક મિત્ર બહુ સોફિસ્ટિકેટેડ જમવાનું હોય ને એમાં વળી ચીપિયાથી ભજીયો ઉપાડીને ડીશમાં મૂકવાનું. તો એ ચીપિયો ને ભજીયો બે લેતા આવ્યા. મેં કીધા ચીપીઓ ક્યાં રે લાવ્યા? અહીંયા લાઈન અટકી ગઈ, ઠામું ગઈ. મૂક્યો પાછો ચીપીઓ મૂક્યો એટલે એ વળી મૂકી આવ્યા. એટલે આપણા જીવનમાં બનતા હોય બનાવ. પણ આપણે જે માણસ પોતાની મૂર્ખાઈ ઉપર હસી શકે છે ને એ સૌથી નિખાલસ માનવી છે. એટલે આમ નામ બોલે જાઉં તો તમે શરમમાં સાંભળ્યા કરો, પણ હું સમજીને બંધ કરું છું. અને તમને કાવ્યનો શોખ હોય તો આખું બોલી જવા. મુકેશની તોહફા ફિલ્મની નઝમ છે. કહાં તક જફા ઉર્સનો વાलों से सहते, जवानी जो रहती तो फिर हम न रहते, नशे मन न जलता निशानी तो रहती, हमारा था क्या कुछ कहते न कहते, कोई लक्ष्य और कोई दीवार समझा, सदिया हुई हमको चुप रहते रहते, जमाना बड़े गौर से सुन रहा था, हम ही सो गए दास्तां कहते कहते.